અત્યારે મિત્રો માંડ પોતા કર્યા છે જોઈ તો પાછું હતું એવું કરી નાખ્યું હજો તો મને લાગ્યું કે આનો પોપટ થયેલો છે આ બધીમાં જો તેલ તેલ પણ આ ભાવે છે ને પાછળમાં બાઈક હાંકતો છે ને ત્યારે પાછળ પણ રાખ્યું તો જો તો પેકેટ થાય મોબાઈલ આ જો તો મિત્રો આ સફેદ જો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં બધા ભાઈ ને હર હર મહાદેવ ને અત્યારે ભાઈ આપણે હેલ્મેટ પહેરી લીધું છે ને હવે આપણે જઈએ છે શોપે બાકી આપણી ગાડી અહીંયા જો કિરીટની ટાંકેલી છે ભાઈ તડકો એટલે ભાઈ ગુજરાતમાં ભાઈ બહુ તડકો પડે છે ને અત્યારે ભાઈ અમે નીકળીએ છીએ વહેલા નીકળીએ છીએ કેમ કે આ કહેતો હતો એક એવા મહાદેવનું મંદિર છે જ્યાં 5 શિવલિંગ છે ને હાવ જૂની છે એમ સમજી લો કે 5000 જૂની વર્ષ હશે આ ભાઈ કહે છે આપણે તો કોઈ દી દર્શન કરવા માટે નથી ગયા પણ આજે આપણે મહાદેવના પહેલી વાર દર્શન કરવા માટે હશું શિવલિંગના આ ભાઈએ દર્શન કરી લીધા છે એટલે તો આ ભાઈ ક્યાં ન કહેતા હતા પણ જાવું ટાઈમ જ ન મળે તો આજે ટાઈમ મળી ગયો છે ફાઇનલી તો આપણી બાઇક લઈને નીકળીએ ને આપણે શોપે પણ જવાનું છે તો ત્યાંથી દર્શન કરી નથી આપણી શોપ ઉપર જશું બાકી જો મિત્રો અહીં છે ને ભાઈ આનો બહુ વાંધો આવે છે અહીંયા આ છે ને ઢીલું થઈ જાય છે અને કંઈક કરવું પડી બાકી ગાડી જો પાસે તેવી થઈ ગઈ ખરાબ માન ધોઈએ ને એટલે તેવી થઈ ગઈ રેડી ચાલો રેડી ચેન પણ ઢીલો છે તો સાફ સફાઈ કરવી પડે તો સાફ સફાઈ કરી લઈએ આપણી બાઇક કેટીએમની તો આપણે કેટીએમ આખું નેક્સ્ટ વિડીયોમાં આખો કેટીએમ વિશેનો આપણે નેક્સ્ટ વિડીયો બનાવશું કે કેટીએમમાં શું શું છે શું શું નથી નંબર પ્લેટનું બધું ને પાછળ આ શું કામ તૂટી ગયું હતું એ બધું આપણે નેક્સ્ટ વિડીયોમાં આખી કેટીએમનું રિવ્યૂ દઈશું તો ચાલો હવે આપણે થોડીક સાફ સફાઈ કરી ને નીકળીએ નીકળી ગયા છે ઘરેથી ગામ છે ગામને પાર કરી દઈશું બાકી બધું હા એ હું છે ખબર હે ફોલો ટુ પેડા જો ફોલો ટુ પેડા જ ઓલો રોડ હા અહીંથી વરવાનું છે આ ટેલર હશે તો આપણે વરી ગયા છે ને ભાઈ આ નદી છે તો થોડુંક અંદર જવાનું છે આપણે ઓહો ભાઈ સારી ભાઈ રસ્તો ઓફ રોડિંગ આવી ગયું ઓફ રોડિંગ આ રીતનો વધારે છે ભાઈ આ રીતનો રસ્તો છે ને કેટલા કિલોમીટર સુધી હશે 1 કિલોમીટર સુધી આ રીતનો હશે જોઈને આપવી પડીએ કેમ કે ભાઈ આ સાઈડ છે ને કાંટા પણ છે એટલે કૂદતે નહીં કે પાછળ ન પડે ને આ નદી છે ને આ ભાઈ ખેતર છે ને ખેતરની રસ્તામાંથી જાય છે ઓફ રોડિંગ વાળા રસ્તામાંથી થોડીક સેફટીમાં આપવી પડીએ નગર ને ભાઈ શિવલિંગ છે જો આ ભાઈ મારો ફ્રેન્ડ કહે છે કે 5000 વર્ષ જૂની હશે લગભગ 5 પાંડવોએ બનાવી હશે ભાઈ કહે છે આપણે દર્શન કરશું નાનો ઇતિહાસ પણ જોશું હે આ મારો ફ્રેન્ડ પણ વિચારમાં પડી ગયો છે કે શું છે શિવલિંગ છે મહાદેવ 5 શિવલિંગ કહે છે તો ચાલો જોઈએ આ રીતનો ભાઈ ઓપરેટિંગ વાળો રસ્તો છે ભાઈ પૂરો અમારે બહુ સેફટી માંગવી પડી કેમ કે કાંટા નો ખૂટી જાય ઓહો તેરી આ રસ્તો આઈ છે આ કોકની ઘરે ન તો મોકલી ને ગયે તે જોઈશ ને કા સીધી જજો તો ઠીક ને કે કામ સીધી જજો ને આય આય
હાસી છે કે વૈસી રામેરા મંદિર છે કે હા ઓફરોડિંગ તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે મંદિરે દર્શન કરી લઈએ તો મિત્રો દર્શન કરવા માટે જઈએ મહાદેવના દર્શન કરી લીધા ને ભાઈ જેવું વિચાર્યું નથી ને એવું ભાઈ અનુભવ થયો શિવલિંગના મહાદેવના તો હવે કાયમી માટે આપણે દર્શન કરવા માટે આવશું તો ચાલો હવે આપણે નીકળીએ આપણી બાઇક લઈને નીકળીએ મહાદેવના દર્શન થઈ ગયા છે હાલ હે તો ફાઇનલી આપણે મહાદેવના દર્શન કરીને નીકળી ગયા છે ને ભાઈ તો 5 પાંડવોએ શિવલિંગની સ્થાપના કરી હતી ભાઈ જોરદાર છે એમ દર્શન કરીને અનુભવ જોરદાર થયો ને ભાઈ બહુ જૂની શિવલિંગો છે તો તમારે પણ દર્શન કરવા હોય ને તો અહીંયા જરૂરથી પધારજો તેલવાડે આવેલું છે ને તમે વિડીયોમાં જોયું હશે કે પુલની નીચેથી આવવાનું છે પુલ છે જો પહોંચી જવા ટાણે ભાઈ અમને એવું લાગ્યું કે એટલું સેટું છે ને કે વાત જ પૂછવામાં એમ અમને લાગ્યું કે હશે બહુ છેટું એમ હવે નાથી રિટર્ન નીકળ્યા ને કાયગા પહોંચી ગયા અમે જો આ પુલ છે તેલવાડાનો ને અમે નીચેથી આવ્યા હતા જો આ રીતના આ ભાઈ શું કરે આ રીતના પુલ છે ચાલો ચડીએ સારી પડી જતી ભાઈ મોટું બધું કાંઈક વેસમાં લઈને બધું ટર્નું મારે છે તો ભાઈ જોતો કરી કે બે સાઈડે હું છે હું છે ખબર એમ નહીં હવે થશે એમ નહીં વટેલા ભાઈ ખોટી હલવાઈ જાય એ કરો ભાઈ ટ્રાફિક થઈ ગઈ છે અત્યારે આપણે ઉના પહોંચી ગયા છે ટ્રાફિક એટલે ભાઈ બહુ ટ્રાફિક થઈ ગઈ છે જો તમે જોઈ શકો છો ટ્રાફિક કેટલી બધી છે લેટ્સ ગો એકદમ ગમે ભાઈ કામ હાલે જ ને એની કારણે શોર્ટકટમાં પણ જો ટેમ્પોરી બધી વટા લઈ અહીંથી હા ભાઈ વટા હા ભાઈ ટાવર શોક હતો ટ્રાફિક હતી ને એ ટાવર શોક છે
આ ગોંદરો છે ને આપણી શોપ આવેલી છે ગોંદરાની સામે મોલ છે ને આ મોલ એવું પડે છે. પણ આપણે શોપ છે ડાયરેક્ટ દરે નાખી દઈએ. ભાઈ હું થયું હે અમે જો પેન્ટ છે ને ખરાબ થઈ ગયું છે જો એટલે એ પાછું સારું જ પહેરીને આવ્યો તો પેન્ટ. જાય છે શોપ ઉપર સારું પેન્ટ છે અરે કયું ભૂલા પેન્ટ કઈ વાદળી કલરનું કહેવાય ને તો વાદળી કલરનું પેન્ટ પહેરીને આવ્યો એને પહેલામાં જો રસો ઢોરાઈ ગયો હવે નહીં જાય કલર ભાઈ ઓરિજિનલ છે ભાઈ ના ભાઈ છે ગોંદરો છે આ ગોંદરો છે એની બાજુમાં આપણી શોપ છે. ઓહો હવે તો કચરો ને અમારી જો મિત્રો કેટલી સાફ સફાઈ. હા ભાઈ અમારે બોર્ડ લગાડવાનું છે ટાઈમ નથી મળતો કોકને કહેવું પડશે હાલે તો ખોલતો શું. મને લાગ્યું કે આનો પોપટ થયેલો છે આ બધીમાં જો તેલ તેલ પણ આ ભાઈ છે ને પાછળમાં બાઈક હાંકતો છે ને ત્યારે પાછળ પણ રાખ્યું તો જો તો પકડતા મોબાઈલ આ જો તો મિત્રો આ સફેદ જો તો એ ભાઈ આ બધું મને પેતે નહીં ખબર ને હા વાહમાં તો નથી ભાઈ ભાઈ હાલત ખરાબ કરી નાખી છે બાકી ચાલો હવે આપણે પોતા કરવાની ડોલ કરી ત્યારે મિત્રો માંડ પોતા કર્યા છે જોઈ તો પાછું હતું એવું કરી નાખ્યું આવ્યો તો પગલા પગલા હે ભાઈ અહીં જો કોણ હે કહા से ऐसे लोग आते हैं આ જો ઘડીક બારો નીકળી ચાલ છે પાછા પગલા પગલા હવે પાછું કરવું પડશે પોતું ભાઈ એવી ઘેરી નીંદ આવે ને કે વાત પૂછો માં ના ઉકળાટ થાય ના ગરમી લાગે કાંઈ વસ્તુ ભાઈ નીંદર આવી જાય ને ત્યારે તમને ના ગરમી થાય ના ઉકળાટ થાય કે ના તમને પવન જોઈએ બસ સુકૂનથી સુવાનું. મારા મનમાંથી કેટલું ઊભું થવું તો પણ ઊભું નહોતું થવાતું એટલે આવ ઘેરી નીંદ આવી. બાકી ચાલો હવે ચા પીવી પડીએ. બોગા આવે છે ચા ના અમે તો ચા ના દેવાના છે. ચાલો હવે એક રીલ બનાવી છે તમને દેખાડી દઈએ. આ જ મોબાઈલમાં છે તમને રીલ કેવી રીતના દેખાડો ઇન્સ્ટાગ્રામમાં જોઈ લેજો. કઈ વાહ વાહ તો ચાલો ભાઈ નાસ્તો આવી ગયો છે ફોન પણ આવી ગયો છે અત્યારે મિત્રો ફાઇનલી હવે આપણી શોપ બંધ કરીએ છીએ. ચાલો ભાઈ હવે આપણે નીકળીએ ને આજે ભાઈ દાઢી થઈ જાય તો સારું છે તો કોશિશ કરશું કે દુકાને ટ્રાફિક નહીં હોય તો આપણી દાઢી સેટિંગ કરાવવું પડે વધી ગઈ છે દાઢી. ચાલો હવે આપણી શોપેથી નીકળીએ ભાઈ લાઈટ બંધ કરીએ કરી દઈએ. ચાલો હવે આપણે ઘરે નીકળીએ. ચાલ ભાઈ કાઢી જ લઉં હો ભાઈ ચાલ ચાલ તારે રોકાવું જ કે પછી રામે રામ હા બધું કાઢ્યું ચાલ. ચાલો હવે આપણી શોપ બંધ કરી દઈએ. અત્યારે મિત્રો બદામ શેક પીએ છે. બદામ રીતે આટલું પાર્સલ લીધું છે ગાડીમાં જ પીવી પડે ને કા મિત્રો. ચાલો ભાઈ બદામ શેક પી લઈએ. ટોની શું 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 જો ટોની જો જાય લાવ 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 એ લાવ કાઢ ની
એ શું આય છો આય જરી જો જો આ બેસ કેટલી ગુંદા આ કાથી લે ખેતરમાં એટલા બધી ઓહો ગાડી આખી ખરાબ કરી નાખી હવે બાપા તે તોડ્યું ને તે જ તોડ્યું આજ હું કોણ કરવા તો કોણ હું તાર હાટું લાવ્યો બસ હું લાવ્યો હોય કહી દે એ કોકે જો સરખું છે તાર હાટું હું લાવ્યો કહી દે હું લાવ્યો પેલા ક્યાં તો આપું હું લાવ્યો હોય કહી દે હા તું કે હું લાવ્યો હોય પણ તું કે ને હું લાવ્યો હોય તો જ આપા બાકી નહીં આપું આમ તાર આમ હું લાવ્યો હોય કહી દે હે કા લસ્સી કાથી લે હે હે કા છે દેખતે તારું કા છે ભણવા જાય કે પછી રામે રામ કા ભણવા જાય આના વાળ કે વાકુડિયા થતા છે એવું લાગે હે ફ્રીજમાં જા ફ્રીજમાં શું હોય હું એ હે આ શું છે એ ઠામડા ધવન છે ખરાબ પાણી છે ખરાબ લાગ્યો ને હા લસ્સી પીવો નાટક નાટક હાલે જાગો હટે તારા